કોંગ્રેસ કાર્યાલયનો આ મેઇન ગેટ જોઈ લો, તેના પર કોકે કાળી શાહી મારી દીધી છે. તો આ ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જે અંગે રજૂઆત કરવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ જ્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં હાજર પોલીસ જવાનોએ તેમને અટકાવી દીધા અને પોલીસ કર્મચારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર બોલાચાલીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. વાત કંઈક એવી છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેટને નુકસાન પહોંચાડવા બદલ તેમજ અહીં કાળી શાહી લગાવવા બદલ રજૂઆત કરી હતી, અરજી આપી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી, જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ હતો, જેથી તેઓ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા. પણ ત્યાં હાજર પોલીસ જવાનો સાથે તેમની બોલાચાલી ઉગ્ર બની હતી, જે બાદ અંતે જિલ્લા પોલીસ વડાને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું હતું.